નમસ્તે મિત્રો, આપણી YouTube ચેનલમાં ફરીથી એકવાર તમારું સ્વાગત કરું છું। આજે આપણે આધાર કાર્ડ વિશે વાત કરીશું। આધાર કાર્ડમાં હવેથી નવું અપડેટ આવ્યું છે, જેમાં સેલે અટક લખવામાં આવશે। જેમ કે પેલું તમારું નામ, બીજા નંબરમાં તમારા પિતાનું નામ અને પાછળ અટક લખવી પડશે। ચાલો સરકાર દ્વારા શું નક્કી કરવામાં આવ્યું છે એ પહેલા આપણી YouTube ચેનલમાં પહેલી વાર આવ્યા હશો જેથી સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી માહિતગાર વિડીયો તમારા સુધી પહોંચી શકે। જન્મ મરણની નોંધણીમાં નામ પહેલા, અટક છેલ્લે, રાજ્ય સરકારનો આદેશ। જન્મ મરણ નોંધણી વખતે આધાર કાર્ડ કઢાવવામાં અને તે પ્રકારની અન્ય કામગીરીમાં દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ લાગે તે મુજબ નામ અને અટક આગળ પાછળ લખાવતા હતા। પરંતુ ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડીને હવે સમગ્ર રાજ્યમાં આ મામલે એકસૂત્રતા જળવાય તે માટે જન્મ મરણ આધાર કાર્ડ સહિતની તમામ બાબતોમાં સૌપ્રથમ નામ લખાવવા, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે અટક લખાવવાની સૂચના આપવામાં આવી છે। અધિકારી વર્તુળોના જણાવ્યા મુજબ અત્યાર સુધી આ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ સહિતની બાબતોમાં મન પડે તેમ સૌપ્રથમ નામ લખાવે હતા, અથવા તો અટક લખાવતા હોવાથી સરકારને આઈડી અપડેટ કરવા, લિંક જનરેટ કરવા સહિતની અનેક બાબતોમાં સમસ્યા રહેતી હતી। આ પરિસ્થિતિ નિવારવા માટે હવે જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં બાળક, તેના પિતા અને અટક ઉપરાંત દાદા દાદીનું અને માતાના કિસ્સામાં તેના પિતાનું પણ નામ લખાતું હોવાથી આ બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવ્યું છે કે આધાર કાર્ડમાં પણ આ મુજબ પેટર્ન અનુસરવાની રહેશે। સરકારની આ સૂચના પછી હવે નવા જે આધાર કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે તેમાં પણ સૌ પ્રથમ નામ, ત્યાર પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના આપી દેવામાં આવી છે। આવી જ રીતે જન્મ મરણના દાખલામાં પણ આ નવી સિસ્ટમ તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે જણાવી દેવાયું છે। કાલે આપણે આધાર કાર્ડમાં નામ સુધારવા માટે અને જરૂરી ડોક્યુમેન્ટ અને કેટલી ફી જોશે તેના પર વાત કરીશું। આજ માટે બસ આટલું જ। મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે, જેથી આપણી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી નવા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચી શકે અને ઘંટી દબાવી દેજો।